નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રીને લઈને મહાનગરપાલિકા દ્વારા દામોદર કુંડની સફાઈ કરવામાં આવી। આગામી ફેબ્રુઆરી 2025માં જૂનાગઢ ભવનાથ ક્ષેત્ર ખાતે મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવનાર હોય, જેમાં મહાનગરપાલિકા જૂનાગઢના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ ડેપ્યુટી કમિશનર એ ચાપડા તેમજ ડીજે જાડેજાની સૂચના મુજબ આસિસ્ટન્ટ કમિશનર સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશભાઈ ટોલિયાના માર્ગદર્શન હેઠળ સેનિટેશન સુપરવાઇઝર રાજેશભાઈ ત્રિવેદી અને વિનાયક ગૌસ્વામીની દેખરેખ હેઠળ દામોદર કુંડની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જેસીબી ટ્રેક્ટરની મદદથી સફાઈ કામગીરી કરવામાં આવી રહી હતી। હાલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જૂનાગઢ શહેરને ગંદકી અને કચરા મુક્ત બનાવવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ બાબતે ગંભીરતાપૂર્વક સફાઈલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સેનિટેશન શાખાના તમામ વોર્ડ વિસ્તારમાં ગંદકી અને કચરાના નિકાલ બાબતેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। તેમજ આગામી મહિનામાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન યાત્રાળુઓને અપીલ કરવામાં આવી છે કે મેળામાં આવનાર દરેક વ્યક્તિ, શ્રદ્ધાળુઓ તેમજ ધંધાર્થીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ કરવામાં નહીં આવે, તેનું વેચાણ નહીં કરવા અંગેની સૂચના અને અનુરોધ કરવામાં આવ્યો છે। જૂનાગઢના ઐતિહાસિક મજવડી ગેટની દિવાલમાં તિરાડ પડી જતા ગમે તે ઘડીએ મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પામેલી છે, જેને લઈને પીજીવીસીએલ દ્વારા તેમના જ ખર્ચે પ્રોટેક્શન દિવાલની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। જૂનાગઢના મજવડી ગેટમાં તિરાડ પડી જતા પીજીવીસીએલ કચેરી દ્વારા પ્રોટેક્શન વોલની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ બાબતે પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર વીકે ચાવડા તેઓએ જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગને જાણ કરેલી છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા તેની આ કામગીરી શરૂ કરાવવામાં આવેલી છે। કુલ 11 લાખના ખર્ચે આ હાલ પ્રોટેક્શન વોલની કામગીરી કરવામાં આવી છે, એમ તેને જણાવ્યું હતું। અને અરજદારો મોટી સંખ્યામાં અવરજવર કરતા હોય છે, તો દુર્ઘટના ન સર્જાય તેની આગમચેતીના ભાગરૂપે પીજીવીસીએલે આપમેળે આ કામગીરી શરૂ કરવામાં આવેલી છે। બીજી તરફ આ બાબતે શહેરના સમાજસેવક અમૃતભાઈ દેસાઈએ પણ પ્રતિક્રિયા આપી હતી કે મજવડી ગેટ સહિતની અન્ય ઐતિહાસિક ઇમારતના સ્થળો પુરાતન તત્વ વિભાગ હેઠળ આવે છે, પરંતુ તેમની નિષ્ક્રિયતાને લઈને હાલ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાણી છે। ઉપરાંત બાબતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ સફાઈ આપવામાં આવી હતી, તેમાં એને જણાવ્યું હતું કે મજવડી ગેટ દિવાલનું કાર્ય તેમના વિભાગ હેઠળનું ન હોવાથી તેઓએ અહીં કોઈ પણ કામગીરી કરવાનો સવાલ ઉદ્ભવતો નથી। પીજીવીસીએલના માર્ગ અને મકાનને રજૂઆત કરી, પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સફાઈ આપવામાં આવી હતી અને કામગીરી તેના હેઠળ આવતી નથી। જોઈએ તો ઐતિહાસિક સ્થળો સીધી રીતે પુરાતન વિભાગ હેઠળ આવતા ન હોવાની નિષ્ક્રિયતાને લઈને આ પ્રકારની સ્થિતિઓ સર્જાતી હોય છે। જૂનાગઢના ઐતિહાસિક સ્થળોનું મોનિટરિંગ કરનાર પુરાતત્વ વિભાગના અધિકારીઓ તેમને રાજકોટ અને વડોદરા ઓફિસ ખાતેથી કામગીરી કરતા હોય છે, પરંતુ પીજીવીસીએલને તકેદારીના ભાગરૂપે 11 લાખના ખર્ચે પીજીવીસીએલે પોતાના ખર્ચે પ્રોટેક્શન દિવાલની કામગીરી શરૂ કરવામાં આવી હતી। નમસ્તે, મારું નામ વીએ ગોસ્વામી, નાયબ કાર્યપાલક ઇજનેર, શહેર માર્ગ અને મકાન પેટા વિભાગ, જૂનાગઢ। આજરોજ મીડિયાના માધ્યમથી અમને જાણકારી મળેલ છે કે મજવડી ગેટ પાસે જે દિવાલ છે એ જર્જરિત હાલતમાં છે। બાજુમાં પીજીવીસીએલ કચેરીનું પેટા વિભાગ કચેરી આવેલી છે। આજરોજ અમારા ટેકનિકલ સુપરવાઇઝરને ત્યાં સ્થળ તપાસ કરતા મોકલતા જાણવા મળેલ છે કે આ દિવાલ અમારા કાર્યક્ષેત્ર હેઠળ આવતી નથી। મજવડી ગેટનું જે દિવાલ છે એ અન્ય ડિપાર્ટમેન્ટમાં આવે છે, નહીં કે પીડબ્લ્યુડીમાં। તો આપના માધ્યમથી હું એવા કહેવા માંગીશ કે જે પ્રજામાં ખોટો મેસેજ ઊભો થયો છે કે પીડબ્લ્યુડીની નિષ્ક્રિયતા, બેદરકારી એવું કશું છે નહીં। અમને મળેલી રજૂઆતનું અમે ત્વરિત કાર્યવાહી કરીએ છીએ। મરામત હોય કે જાળવણી હોય એ અમારા દ્વારા પીરિયડિકલી કામ કરવામાં આવતા હોય છે, અને આ જે ગેટની દિવાલ છે એ અમારા કાર્યક્ષેત્રમાં નથી, એટલું જ હું કહેવા માંગુ છું। મારું નામ વીકે ચાંપા, ડેપ્યુટી એન્જિનિયર સિવિલ, પીજીવીસીએલ સર્કલ ઓફિસ, જૂનાગઢ। અત્યારે જે અમે કામ ચાલુ કરેલ છે તે જે તે સમયે અમે તંત્રને વારંવાર રજૂઆત કરેલ હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રત્યુત્તર નહોતો મળેલ। એટલા માટે તકેદારીના ભાગરૂપે અમે પીજીવીસીએલના ખર્ચે 11 લાખના ખર્ચે આ દિવાલ બનાવેલ છે, કારણ કે અમારે બિલ ભરવા માટે કન્ઝ્યુમર આવતા હોય અને જો આ દિવાલ પડે તો અમારું બિલ્ડિંગ કોલાપ્સ થાય એમ છે।
એટલા માટે તકેદારીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે અમે આ દિવાલ ચાલુ કરી દીધેલ છે. ક્યાં વિભાગમાં તમે રજૂઆત કરી હતી? અમે આરએનબીમાં. આરએનબી વાળાએ અમને એમ નહોતું કીધું કે કયા ડિપાર્ટમેન્ટમાં આવે. અમે જોશું એટલા માટે અમે આગળ કાર્યવાહી કરેલ છે. જુનાગઢના મજવડી દરવાજામાં દિવાલમાં જે ફરી તિરાડ પડી છે એ અંગે જે તે વખતે પ્રવાસન વિભાગ દ્વારા કામ થયું ત્યારે પણ આ કામ નબળું થઈ રહ્યું છે ની વાત મેં મીડિયા સમક્ષ કરી હતી અને એ આજે પુરવાર થયું છે કે આ કામ નબળું થયું છે. પીજીવીસીએલ દ્વારા પ્રોટેક્શન વોલ બનાવી અને કોઈને નુકસાન ન થાય, પ્રજાના જાનમાલને નુકસાન ન થાય એ પ્રકારનો એક પ્રયાસ છે, ખૂબ આવકારદાયક છે. કારણ કે આખરે જવાબદારી પુરાતત્વ વિભાગની છે, છતાં પણ પીજીવીસીએલ પોતે ખર્ચ કરી રહ્યું છે. એટલે આવકારદાયક વાત એટલા માટે છે કે પ્રજા માટે અને સામાન્ય જનોને મુશ્કેલી ન પડે એ માટે જે પ્રયાસ કર્યો છે એ ખૂબ આવકારદાયક છે. સાથે સાથે વાત છે પુરાતત્વ વિભાગની, તો જુનાગઢના ઘણા બધા હેરિટેજ બિલ્ડિંગો જે છે એની જાળવણી માટે પુરાતત્વ વિભાગ હંમેશા ઉદાસ રહ્યું છે. સ્ટેટનું પુરાતત્વ હોય કે સેન્ટ્રલનું પુરાતત્વ વિભાગ હોય, એણે ક્યારેય પણ કાળજી રાખી નથી. માત્ર ઓફિસમાં બેસી અને ખર્ચ જ કરી રાખ્યા છે, પણ સ્થળ ઉપર પુરાતત્વની કોઈ પણ બિલ્ડિંગમાં એમણે ક્યારેય ધ્યાન નથી આપ્યું. એ અત્યારે જુનાગઢની જનતા પણ જોઈ શકે છે અને આવનાર પ્રવાસીઓ પણ જોઈ શકે છે. એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખૂબ નાણાં આપે છે, છતાં પુરાતત્વ વિભાગની જે ઉદાસીનતા છે, પ્રવાસન વિભાગની જે ઉદાસીનતા છે એ ઉડીને આંખે વળગે છે. એ ખરેખર ખૂબ દુઃખદાયક બાબત છે. જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા 86 જુનાગઢ વિધાનસભાના કોંગ્રેસના કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. જુનાગઢના સર્કિટ હાઉસ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા 86 જુનાગઢ વિધાનસભા કોંગ્રેસ કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ બેઠક જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બૂથ સમિતિ, પેજ સમિતિ સુધીના માર્ગદર્શન માટે એઆઈસીસી સેક્રેટરીએ પ્રભારી ઝોન ભૂપેન્દ્ર માંડવજીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જુનાગઢ વિધાનસભાના પૂર્વ ધારાસભ્યો, શહેર અને જિલ્લાના પ્રમુખ, શહેર કોંગ્રેસના હોદ્દેદારો, મહાનગરના પૂર્વ કોર્પોરેટર, એનએસયુઆઈ તેમજ સેવાદર, લઘુમતી, SC/ST સેલ તેમજ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી કઈ રીતે કોંગ્રેસ પાર્ટી જીતશે તે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી અને રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. આજ રોજ 86 જુનાગઢ વિધાનસભા ની સમીક્ષા બેઠક અમારા એઆઈસીસી માંથી નિયુક્ત થયેલા સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી આદરણીય શ્રી ભૂપેન્દ્ર મારવીજીની અધ્યક્ષતામાં આજે સમીક્ષા બેઠક રાખવામાં આવેલ છે. આગામી કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાને રાખીને વોર્ડ વાઇઝ સંગઠન કેમ મજબૂત થાય, બૂથ સમિતિની રચના કરવા, બૂથ સમિતિની રચના પછી પેજ સમિતિ સુધી જવા માટેનો જે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવેલો છે કોંગ્રેસ પાર્ટી દ્વારા, એની તમામ હોદ્દેદારોને સાથે રાખી કઈ દિશામાં કામ કરવું એના વિશે માર્ગદર્શન આપવા આજે અમારા એઆઈસીસીથી નિયુક્ત થયેલ પ્રભારી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ पटेल हमने मार्गदर्शन आपका जूनागढ़ खाते आवेल। नमस्कार। जैसा कि अभी हम लोग कांग्रेस पार्टी माननीय राहुल गांधी जी के निर्देश अनुसार कि हमें ब्लॉक लेवल पे, विधानसभा लेवल पे, नगरपालिका लेवल पे संगठन में क्या स्थिति है, संगठन को किससे आगे बढ़ाना है, तो मैं इसके पहले पूर्व में जब मुझे एआईसीसी की तरफ से गुजरात से प्रभारी के रूप में मुझे काम करने का मौका मिला, तो मैंने पहले जो हमारे जोन सौराष्ट्र में 10 डिस्ट्रिक्ट है, 10 डिस्ट्रिक्ट में भी गया, लोगों हमारे कार्यकर्ताओं से मुलाकात हुई। फिर अभी जो मुझे जानकारी लगी कि नगर पालिका, नगर निगम लेवल की चुनाव आने वाले समय में चुनाव आने वाले हैं। फिर अभी सारे दौरे करके अपनी जो सौराष्ट्र जोन के, इसके बाद अब असेंबली लेवल पे अभी हम सुबह मनावदर असेंबली है वहाँ पे थे, इसके पहले हम केसोद में थे, फिर एक और मंगरोल। फिर अभी जो बैठक चल रही है जूनागढ़ असेंबली में कि यहाँ पे संगठन की क्या स्थिति है, हम संगठन को कैसे मजबूत करें ताकि माननीय हमारे राहुल गांधी जी के सपने की गुजरात में कैसे कांग्रेस की सरकार बने। तो हम लोग नीचे लेवल पे जाने का प्रयास कर रहे हैं। अभी हम असेंबली लेवल पे हैं, फिर आने वाले समय में तालुका लेवल पे जाएंगे और कोशिश करेंगे जैसे पार्टी के हमारे दिशा निर्देश रहेंगे, जैसे हमारे प्रभारी माननीय मुकुल वात्सनिक जी के निर्देश अनुसार कि हम बूथ लेवल पे भी कैसे पहुंचे और हम संगठन को कैसे मजबूत करें ताकि आने वाले समय में हम लोग यहाँ पे गुजरात में कांग्रेस की सरकार बना सके और संगठन को अच्छे से मजबूत कर सके।
ગુજરાત ટાઇટન્સે જૂનાગઢમાં જુનિયર ટાઇટન્સની બીજી સિઝન લોન્ચ કરી. આ પહેલ બાળકોમાં રમત પ્રત્યે પ્રેમ જગાડે છે. 20 સ્કૂલના 1050 બાળકોએ લેટ્સ સ્પોટ આઉટ થીમની ઇવેન્ટમાં ભાગ લીધો હતો. ગુજરાત ટાઇટન્સે જૂનાગઢમાં સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગ ખાતે જુનિયર ટાઇટન્સની બીજી સિઝનનો પ્રારંભ કર્યો હતો. ગુજરાત ટાઇટન્સની પહેલી જુનિયર ટાઇટન્સે લેટ્સ ગો સપોર્ટ આઉટની થીમ સાથે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આઉટડોર સ્પોર્ટ માટે પ્રેમ જગાડવા માટે સમર્પિત છે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ બાળકોને ફરીથી રમતમાં મેદાનમાં પાછા લાવવાનો છે, જેથી તેઓ ઘરની બહાર રમાતી રમતોનું મહત્વ જાણી શકે અને ખેલદિલથી સાચી ભાવના અપનાવી શકે. આ કાર્યક્રમને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો અને 15 ખાનગી અને 5 સરકારી સ્કૂલ સહિત સમગ્ર શહેરની 20 સ્કૂલો તરફથી 1050થી વધુ બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન બાળકોએ અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો, જેમાં રસપ્રદ વોર્મઅપ એક્ટિવિટી, લલિગા માસ્ટર ક્લાસ, ગુજરાત ટાઇટન્સની ગૌરવશાળી સરો નિહાળી ફન ક્વિઝ સમાવિષ્ટ હતી. તેમણે ફિટનેસ એક્સરસાઇઝ, ફેસિંગ ધ બોલિંગ મશીન, હિટિંગ ધ સ્ટેમ્પ બોલિંગ અને પેનલ્ટી કિક જેવી રોમાંચિક ચેલેન્જનો પણ ભાગ લીધો હતો. ગુજરાત ટાઇટન્સના સીઈઓ કર્નલ અરવિંદસિંહે જણાવ્યું હતું કે જુનિયર ટાઇટન્સની ઉદ્દેશ બાળકોમાં રમતો પ્રત્યે જુસ્સો જગાડવાનું અને તેમને આઉટડોર સ્પોર્ટ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. જૂનાગઢમાં જુનિયર ટાઇટન્સની બીજી સિઝનનો પ્રારંભ કરી રહ્યા છીએ, ત્યારે તેને મળવા નોંધપાત્ર પ્રતિસાદ અમે આનંદિત છીએ. જુનિયર ટાઇટ થકી અમે બાળકો પર અર્થપૂર્ણ પ્રભાવ પાડવા માટે આતુર છીએ. આશિષ કાચા, ડાયરેક્ટર સ્વામિનારાયણ ગુરુકુલ જ્ઞાનબાગ, સાધુ જ્ઞાન સ્વરૂપ દાસજી સ્વામી અમારા સંચાલક વતી બધાને જય સ્વામિનારાયણ, નમસ્કાર. ખાસ કરીને આઈપીએલ ઇન્ડિયન પ્રીમિયર લીગ એના દ્વારા આપણે સૌ જાણીએ છીએ કે ક્રિકેટનું ખૂબ ભવ્ય આયોજન સમગ્ર ભારતમાંના વૈશ્વિક લેવલે થતું હોય છે. એમાં 2022માં ગુજરાત ટાઇટન ટીમ, ગુજરાતની આપણી એક ટીમ પણ ઇન્ટ્રોડ્યુસ થઈ, જેમના દ્વારા સ્ટુડન્ટ્સના સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ માટે દર વર્ષે અલગ અલગ સિટીની અંદર એમના દ્વારા વિદ્યાર્થીઓના સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ માટે એક પ્રમોશનલ મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે ગુજરાતમાં એમણે 5 સિટી સિલેક્ટ કર્યા છે, જેમાં આજના દિવસથી આ ઇવેન્ટ આરંભ થવા જઈ રહી છે. જેમાં સૌથી પહેલી ઇવેન્ટ આપણા જૂનાગઢની અંદર સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગ ખાતે યોજાઈ છે, જેમાં લગભગ વિવિધ શાળાઓના 1000 કરતાં પણ વધારે બાળકોએ આ ઇવેન્ટ્સની અંદર પાર્ટિસિપેશન કરેલું છે. આ ઇવેન્ટની અંદર બાળકો ફન ગેમ્સ, ક્રિકેટ કોચિંગ તેમજ ફૂટબોલનું અલગ અલગ કોચિંગ અને કેવી રીતે પગની મૂવમેન્ટ્સ, કેવી રીતે હેન્ડની મૂવમેન્ટ્સ, આ પ્રકારની નાની નાની મૂવમેન્ટ્સ દ્વારા કેવી રીતે સ્પોર્ટ્સને ડેવલપ કરી શકાય, કેવી રીતે સ્પોર્ટ્સમાં આગળ વધી શકાય, કેવી રીતે કોન્ફિડન્સ બિલ્ડઅપ કરી શકાય. આ ઉપરાંત અલગ અલગ પ્રકારની જે મેથડ્સ છે એનું ઇન્ટરનેશનલ અને નેશનલ કોચિસ દ્વારા વિદ્યાર્થીઓ માર્ગદર્શન પ્રાપ્ત કરી રહ્યા છે. આ ગુજરાત ટાઇટન ટીમ્સના શ્રી રવિભાઈ, કરણ સર, આ સમગ્ર ટીમ આજે અહીંયા ઉપસ્થિત છે. આખી ગુજરાત ટાઇટનની જે કંઈ ઓર્ગેનાઇઝર ટીમ જે છે એ ઉપસ્થિત છે અને જ્ઞાનબાગ ગુરુકુલની અંદર આ ભવ્ય અને મેગા ઇવેન્ટ અત્યારે ચાલી રહી છે. ટોટલ આ ઇવેન્ટની અંદર 1000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેશન કરેલું છે. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, અત્યારે આ પ્લે ગેમ છે કેવી મદદરૂપ થશે? શું બાળકોને સંદેશ? સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ શાળાના બાળકોને, વાલીઓને એ મેસેજ જશે કે કોઈ પણ વિદ્યાર્થી જે છે આજે સ્પોર્ટ્સની અંદર એમની રુચિ હોય તો એમને આપણે થોડુંક પુશઅપ કરીએ કે થોડું જો પ્રોપર આપણે ટેકનિકલી માર્ગદર્શન આપણે એમને આપીએ તો એ સ્પોર્ટ્સમાં ઘણું બધું આગળ પોતે પ્રગતિ કરી શકે. અને આપણે પણ જાણીએ છીએ કે ગુજરાતની અંદર ખેલ મહાકુંભ અને ભારતની અંદર ખેલો ઇન્ડિયા, આ પ્રકારની સરકારની પણ મેગા ઇવેન્ટો દ્વારા વિદ્યાર્થીઓને આજે સ્પોર્ટ્સની અંદર ઘણું બધું માર્ગદર્શન મળી રહ્યું છે અને ઘણું બધું ડેવલપમેન્ટ મળી રહ્યું છે. જૂનાગઢના મજવડી દરવાજા ખાતે પોલીસ ઉપર થયેલા હુમલાના છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડતી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવડ સાહેબની સૂચના તેમજ જૂનાગઢ ઇન પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબ તથા જૂનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ તાંતલિયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ માટે પોલીસ વિસ્તારમાં ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી તેમજ જેલ ફરારી કેદીઓ શોધી કાઢવા ખાસ જિલ્લા પોલીસ તંત્રને કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડીએસની સૂચના મુજબ ગુના નિવારણ સ્ક્વોડ પોલીસ ઇન્સ્પેક્ટર વાયએન સોલંકી તથા ગુના નિવારણ ટીમ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયએન સોલંકી અને પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ સુડા
સંયુક્ત બાતમી મળી હતી, જેના આધારે મજવડી દરવાજા ખાતે પોલીસ ઉપર હુમલાના છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.